સાચી વાત હોય તેને વાત કહેવાય અને વાર્તા જે રાજા રાણીની હોય તેને વાર્તા કહેવાય. તો આ એક સાચી વાત છે. તો સ્વામી કોડાઈકેનાલ નામ તો તમે સાંભળ્યું છે. કોડાઈકેનાલ એક હિલ સ્ટેશન છે. તો સ્વામી એમ કહે છે કે આ મારું ત્રીજું ઘર. સ્વામીનું પહેલું ઘર છે પુટપોટી, બીજું ઘર છે વૃંદાવન અને સ્વામી ત્રીજું ઘર બને છે. અને ત્યાં જે મકાન છે, ત્યાં જે ઘર છે એનું નામ સાંઈ સ્મૃતિ છે. તો સ્વામી એક વખત ત્યાં ગયા અને થોડા વિદ્યાર્થીઓને વૃંદાવનથી લઈ ગયા કે ચાલો આપણે કોડાઈકેનાલ જઈએ. તો છોકરાઓને ત્યાં લઈને ગયા. 15-20 છોકરાઓ હતા. સ્વામી કારમાં ગયા અને છોકરાઓને લઈ ગયા સ્વામી બસમાં. ને સ્વામી સાથે બીજા બી થોડાક જણા હતા. તો હવે ત્યાં આગળ સ્વામી એમને લઈને ગયા અને ત્યાં આગળ રસ્તે પણ સ્વામી એ લોકોની બહુ કાળજી રાખી. ત્યાં ગયા પછી એ લોકોને રહેવા માટેની સુંદર સગવડ કરી, રસોડાની સુંદર સગવડ કરી. ત્યાં આગળ બધા મુલાકાતીઓ આવે તેને માટે બી સુંદર સગવડ કરી અને બાળકોએ શું શું કામ કરવાનું તે બી ત્યાં આગળ બતાવી દીધું. પછી ત્યાં આગળ સ્વામી એક દિવસ છોકરાઓ સભાના, હવે છોકરાઓ તો સ્કૂલમાંથી ગયેલા હોય, એ લોકોની પાસે પૈસા થોડા હોય, એટલે સ્વામીએ શું કર્યું, બધાને 100 રૂપિયા આપ્યા. અને પછી સ્વામીએ કહ્યું કે જુઓ અહીંયા નજીકમાં એક તળાવ છે, ત્યાં આગળ તમે ફરી આવો, આંટો મારી આવો, તમે લોકો ફરી આવો. પછી બધા છોકરાઓ એકદમ ખુશ થઈ ગયા. છોકરાઓ પૂછે કે સ્વામી તમે આવવાના કેમ? તો સ્વામીએ કહ્યું કે ના હું નથી આવવાનો, પણ તમે લોકો જાઓ. પછી સ્વામીએ કહ્યું એક મિનિટ ઉભો રહો, તમે ઉભો રહો. ત્યાં છે ને એક છોકરો ઉભો રહેલો હશે, નાનકડો છોકરો છે, પણ તેના હાથમાં છે ને બધી ઘસની હેડ છે અને તે વેચવા માટે આવ્યો છે, પણ તેની હેડ કોઈ ખરીદતું નથી. તો તમે લોકો મેં તે પૈસા આપ્યા ને તેમાંથી તમે લોકો એ હેડ ખરીદજો. માથા પર ફેરવાની જે આવે ને તેને હેડ કહેવાય. તો તે તમે ખરીદજો. બધી છોકરાઓ ખુશ થઈ ગયા. છોકરાએ કહ્યું કે હા હા સ્વામી અમે લઈશું. પછી પાછા જરાક આગળ ગયા એટલે સ્વામીએ કહ્યું કે ઉભો રહો, એક મિનિટ ઉભો રહો. એ છોકરા પાસે તમે છે ને બાર્ગેન નહીં કરતા, એટલે કે પૈસા ઓછા વધતાની જે વાત આપણે કરીએ એવું તમે નહીં કરતા. એ જે કહે તે પૈસા આપી દેજો. તો એમને કહું કે સારું સ્વામી. છોકરાઓ તો કૂદતા ગયા અને જેવા ટેકરીથી ઉતર્યા તેવું જોયું તો રોડ આવે અને રોડ પર ખરેખર ખૂબ બધી હેડ લઈને એક છોકરો, નાનકડો છોકરો ઉભો રહ્યો હતો. એટલે છોકરાઓ સીધા તેની પાસે ગયા. તો પેલાને કોઈ ગ્રાહકી નહીં હતી, કોઈ એની પાસે લેતું નહીં હતું, એટલે આ બધા છોકરાઓ ત્યાં ગયા અને તે જોઈને આ છોકરો ખૂબ ખુશ થઈ ગયો. પછી સ્વામીએ કીધું, એને છોકરાએ કીધું કે આ હેડ તમારે લેવી છે? તો છોકરાએ કહ્યું હા અમારે લેવી છે. તો કે શું એની કિંમત છે? તો કીધું કે 10 રૂપિયા છે. તો સ્વામીએ બાર્ગેન કરવા ના પડેલું, પણ પેલા છોકરાએ કીધું કે જો તમે બધા લેતા હશો તો હું એનો થોડોક ખર્ચો ઓછો તમને કરાવીશ, તો અમને થોડીક સસ્તામાં આપીશ. એટલે છોકરાએ એમ કહ્યું ના એવું નહીં, અમે તમે જે કહો ને તે જ પૈસાથી લઈશું. એટલે છોકરો એટલો બધો ખુશ થઈ ગયો કે ખુશીથી એના આંખમાંથી આંસુ આવી ગયા. પછી છોકરાઓએ બધાએ એક હેડ લીધી. સ્વામીએ જે પૈસા આપેલા તેમાંથી એને 10 રૂપિયા ચૂકવ્યા અને પછી લઈને એ છોકરો એકદમ ખુશ થઈ ગયો ને એ જતો હતો. ને સ્વામી આ સાઈડથી આવ્યા તો બાળકોના ને પેલા છોકરાના મોઢા પર જે આનંદ છે તે જોઈને સ્વામી એકદમ ખુશ થઈ ગયા. પછી ત્યાં જે મુલાકાતી જે રૂમમાં આવેલા હતા ત્યાંથી જ્યારે સ્વામી એમ કહ્યું કે તમે ત્યાં જાઓ, એની પાસે હેડ કરી જો, ત્યારે સ્વામીએ એ લોકોને સ્વામીએ ત્યાં જે આવેલા તેને એમ પૂછ્યું કે સ્વામી એ લોકો હેડ લઈને શું કરવાના? ત્યારે સ્વામીએ એમ કહ્યું કે એ લોકોને જરૂરી નથી, પણ ત્યાં જે વેચવાવાળો માણસ છે તેને જરૂરિયાત છે. એટલે સ્વામી કેટલું બધું વિચારવાનો બધી ખબર પડે કે સ્વામી કેટલું બધું વિચારે છે. એટલે પછી જ્યારે પેલો છોકરો કૂદતો ગયો, એની હેડ વેચાઈ ગઈ એટલે ખૂબ ખુશીથી ગયો. અને પછી જ્યારે છોકરાઓ એના રૂમ પર જતા હતા ત્યારે સ્વામી સામેથી
કારમાં આવતા મળ્યા ને પછી સ્વામીને કહ્યું કે સ્વામી હેડ બહુ સરસ છે, અમને બહુ ગમીને અમે બાર્ગેન નથી કર્યું. તો સ્વામી ખુદ બસી પડ્યા અને સ્વામીને કહ્યું કે જો આ બંને છોકરાઓ ટ્રેન થયા. પછી જ્યારે રૂમ પર ગયા ત્યારે સ્વામીએ કહ્યું કે એ છોકરાને બહુ જરૂરિયાત હતી, એના ઘરમાં ખાવાનું અન્ન પણ નહોતું અને એના મા બાપ માંદા હતા, એટલે એને ખૂબ જરૂરિયાત હતી, એટલા માટે મેં તમને કહ્યું. તો સ્વામી કેટલું બધું લાંબુ વિચારે. એટલે એના ઉપરથી આપણે શીખવાનું કે સ્વામી આપણે નાની 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 જે બધી વસ્તુ જે શીખવે છે તે કેટલી બધી કામની છે. તો આપણા સામાન્ય જીવનમાં બી જોવું જોઈએ આપણે કે આપણે ગરીબો પાસે, બીજા બધા પાસે, મોટા મોટા સ્ટોરમાં, મોટા મોટા મોલમાં જઈએ ત્યારે આપણે કોઈ વાત બાર્ગેન કરીએ છીએ? કશું નથી કરતા. પણ સામાન્ય રિક્ષાવાળા પાસે કે નાની નાની દુકાનોવાળા પાસે આપણે કેવું બાર્ગેન કરતા હોય, તો એ લોકો કેવી જિંદગી જીવી. તો એનામાંથી એક એ વસ્તુ આપણને જાણવા મળી કે આવી રીતે આપણે ગરીબ માણસોને આવી રીતે પણ આપણે મદદ કરી શકીએ. એવું સ્વામીને એક આ નાનકડા ઇન્સિડન્ટ્સ પરથી ઘણું બધું બાળકો માટે શીખવાનું છે, અમારા માટે પણ શીખવાનું છે. તો આટલી એક વસ્તુ તમે સ્વામીની ખાસ ધ્યાન રાખજો કે મોટા મોલમાં જઈએ ત્યારે આપણે બાર્ગેન નહીં કરીએ, પણ નાના માણસોને માટે આપણે થોડી દયાની દ્રષ્ટિ બી કરી શકીએ. સારી વાત.